કેશવ રાઠોડ વધુમાં વધુ કેટલી ફિલ્મોમાં પડદા પર નામ લખાવી શકે? કારણ કે અત્યાર સુધી 99 ગુજરાતી ફિલ્મોના પડદા પર એમનું નામ અંકિત થઈ ચૂક્યું હતું અને એ જ અરસામાં એમના વડીલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દાતાશ્રી રામરાજ નાહટા ફિલ્મ બનાવી રહ્યા હતા. સાજણ ને સથવારે એનું સંગીત ધીરજ ધાનક આપી રહ્યા હતા અને ધીરજે કેશવ રાઠોડનું નામ સૂચવ્યું. રામરાજી કહે એ તો ઘરના માણસ છે અને એક સુપરહિટ ફિલ્મ માટે ગીતો બહુ જ જરૂરી હોય છે અને આજે પણ છે. એ ફિલ્મ માટે કેશવ રાઠોડે ગીતો લખ્યા અને ફિલ્મની રજત જયંતિ થઈ. નમસ્કાર મિત્રો, હું છું દિવ્યાંશી વ્યાસ અને ફરી આવી ગઈ છું કેશવ રાઠોડની જિંદગીના કેટલાક અજાણ્યા કિસ્સાઓ આપની સાથે શેર કરવા. તો મિત્રો, આ પહેલા આપણે કેશવ રાઠોડ પર બનાવેલા અમારા વિડીયોઝ ના જોયા હોય તો જોઈ લેશો અને જો આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. ઉપરાંત 1999માં જઈને સાસરિયું સોનાની ખાણ ક્યાંક રિલીઝ થઈ. એ ઉપરાંત નર્મદાને કાંઠે ફિલ્મ માટે શ્રીદત્ત વ્યાસે એક ગીત લખાવી એમની દોસ્તીને પાકી કરી અને પછી વરસમાં આજના હિટ નિર્માતા ડિરેક્ટર ગીતકાર શ્રી જશવંત ગાંગાણીની 2 કથાઓ પરથી કેશવ રાઠોડે પટકથા સંવાદો લખ્યા. એ વીર બાવળાવાળો, ભાદરનો ભીમો અને જે ઓખાહરણ ફિલ્મ લખવાની એમની ઈચ્છા અધૂરી રહી હતી તે ઓખાહરણ ફિલ્મ રામરાજ નાહટાએ ફરી બનાવી અને ભૂપેન દેસાઈના નિર્દેશનમાં એમણે ગીતો લખ્યા. 1991માં વીરાવેલો આવજે મહેન્દ્ર બહોરાને ફિલ્મમાં પહેલી વાર સંગીત આપ્યું. એ પછી તો સંગીતકાર તરીકે લાખો વણઝારો, માડી જાયાનું મામેરું અને બાબા રામદેવ પીર જેવા નિર્માતા રાકેશ નાહટા અને જેમાં પ્રથમવાર રોમા માણેક ડાલીબાઈના રોલમાં સહકલાકાર તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કર્યો. ખાસ વાત આ દરમિયાન એ બની કે મુકુંદ પટેલ મા દશામાં ફિલ્મ પછી ફરી મેદાનમાં આવ્યા અને એક નવા વિચારવાળી કથા હાલો ને આપણા મલકમાં આવા જ કથા વસ્તુવાળી ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા પછીના વર્ષોમાં હિટ સાબિત થઈ. 1991માં અસરાની સાહેબના ડિરેક્શન વાળી સુધાકર બોકાડે જેવા નિર્માતાની પડકાર ફિલ્મ ખૂબ જ ચાલી અને પછી પનઘટની પનિહારી, પ્રેમ બંધન, પરિવારના પંખી અને તડકા છાયા રિલીઝ થઈ જેમાં કેશવ રાઠોડને બેસ્ટ સંવાદ લેખકનો ગુજરાત સરકારનો એવોર્ડ બીજી વાર પ્રાપ્ત થયો. આ પહેલા સંવાદ માટે મહિયરની ચુંદરી માટે પણ એમને એવોર્ડ મળેલો છે. ફિલ્મનું દરિયાપુર ચાલુ જ હતું. રસિયો સાજન, સાથિયા પુરાવો રાજ, મારા દેશની ધરતી, નાગ દેવતા, પ્રેમ ઘેલી માલણ, વિશ્વકર્મા, રાજરતન, પાનેતરનો રંગ, ગરવો ગુજરાતી, વટનો કટકો, લેખ લખે વિધાતા, જય શિકોતરમાં, મીરા દાતાર અને સુપરહિટ ફિલ્મ મહેદી રંગ લાગ્યો જે ફિલ્મોના 2 ગીતોમાં હિન્દી સંગીતકાર આનંદ મિલિંદે સંગીત આપ્યું. કથાનકવાળી મરાઠી ફિલ્મ માહેરची સાડી 125 અઠવાડિયા પૂનાના પ્રભાત સિનેમા ઘરમાં રહી હતી પરંતુ એના હિન્દી રાઇટ્સ માટે વિજય કોડકે સાહેબે તકાજો ઉભો કર્યો. રાઇટ્સ તો કેશવ રાઠોડ નંદુ બહોરાને આપી ચૂક્યા હતા અને મરાઠી ફિલ્મ ચાલતા અનેક નિર્માતાઓ તેના રાઇટ્સ માટે કોન્ટેક્ટ કરી રહ્યા હતા. ફિલ્મ તમિલ અને તેલુગુમાં બનવાની શરૂ થઈ ગઈ હતી જેના રાઇટ્સ કેશવ રાઠોડે એ કૃષ્ણમૂર્તિને આપ્યા હતા પરંતુ ઇબ્રાહિમ નામના એક વ્યક્તિ જેમને રાકેશ નાહટા દ્વારા ઓળખતા હતા એણે પણ રાઇટ્સ એના પાસે હોવાનો દાવો કર્યો અને તમામ ટ્રેડ પેપર્સમાં નોટિસબાજી શરૂ થઈ અને કેશવ રાઠોડ ડિપ્રેશનમાં સરી પડ્યા. ઘરની બહાર નીકળતા ડર લાગતો, ખાવાનું ભાવતું નહીં. પ્રકાશ જાદવ એમને લઈને બહાર ફેરવતા, ઘરે મૂકી જતા અને આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વાત ફેલાઈ ગઈ કે કેશવ રાઠોડ પાગલ થઈ ગયા છે. એમનું ફેમિલી પણ એમને મનોચિકિત્સક પાસે લઈ ગયા. કોઈ મિત્રો સાધુ બાબા પાસે લઈ ગયા અને ફાઇનલી તેઓ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા. ત્યારે એમના એક મિત્રએ બહાર કાઢવાનું બીડું ઝડપ્યું હતું. તો મિત્રો,
કેશવ રાઠોડ વિશેનો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. સાથે જ અમારી ચેનલ પર આ પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો ત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય. ભગવાન તારા પ્રેમનો મહિમા